નમસ્કાર. સમગ્ર બ્રહ્માંડ 5 તત્વનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. સ્કાય નહીં, સ્પેસ, અવકાશ. આ 5 તત્વ. બસ આ 5 તત્વનું જ 5 તત્વો જ શરીરનું નિર્માણ કર્યું છે. અને એમાં સૌથી અગત્યનું તત્વ છે પૃથ્વી તત્વ, જે આ શરીરનો આધાર છે, જે શરીરનો આકાર છે, એ પૃથ્વી તત્વ છે. આ શરીરને નિરોગી રાખવું હોય તો શરીરને સમજવું પડે, શરીરને જાણવું પડે. બસ એ જાણકારી આપવા, નવા વિચાર આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે. આજે 156મો થર્સડે થોટ છે અને ગઈકાલે પૃથ્વી દિવસ હતો. આ પૃથ્વી અને પૃથ્વી તત્વને સમજવા માટેની અદ્ભુત વાત કરી એવા સંજયભાઈને જોરદાર તાળીથી વધાવી. પાલીતાણા પાસેનું લીલીવાવ ગામ એનું વતની, માત્ર આર્કિટેક્ટ તરીકે હતા અને એને વિચાર આવ્યો. જો વિચાર જ હંમેશા આપણી પ્રગતિનું મૂળ છે કે આવું કેમ, અને એનો સોલ્યુશનનો વિચાર કર્યો. એણે અદ્ભુત શોધ કરી કે જે મહત્ત્વનું છે એ પૃથ્વી સાથે માણસનું જોડાણ, અને એ દિશામાં સંજયભાઈએ ખૂબ કામ કર્યું છે. એવા સ્નેહલબેન અને સંજયભાઈને જોરદાર તાળીથી આપણે વધારીએ. સંજયભાઈ એમ દેવાણી એમણે જે બૂટ બનાવ્યું છે ને, ચંપલ બનાવ્યા છે, એની અંદર આજે તત્વ કીધું એને લેયર મૂકેલું છે. અને એ બૂટ પહેરીએ તો જે ઇલેક્ટ્રોન્સ એમાંથી ઉત્પન્ન થાય એ શરીરમાં આવે, એટલે શરીરને એનર્જી મળે, અને જે જોઈએ ઘટે છે એ મળે. રોગ ત્યાંથી થાય છે, ઘટે છે એટલે રોગ થાય છે. તો બસ એનું સમાધાન કરવાનો પ્રયાસ કરો. તમે માનવજાત માટે બહુ મહત્ત્વનું કામ કર્યું છે. એવા હુડો લાઈફ સાયન્સના ફાઉન્ડર સંજયભાઈ દેવાણીને ફરી તાળીઓથી વધાવી. જીયા ભાવેશભાઈ દેસાઈ, એને તો કોઈ શબ્દો બોલ્યા વગર જોરદાર તાળીથી વધાવીએ. યોગ અને યોગાસનથી શરીરને કેટલું કેળવી શકાય. આપણે પહેલાં તો સર્કસ જોવા જતા ત્યારે બહુ નવાઈ લાગતી, સર્કસમાં આમ કરે. જીઆઈ એને શરીરને કેટલું કેળવું છે. યોગ છે ને બહુ મોટી તાકાત છે. એ પણ આ પ્રકૃતિ સાથેનું જોડાણ જ છે. યોગ પણ આ યોગાસન બહુ સરસ જે આ કામ કર્યું. એનું મૂળ વતન છે ઓળિયા. ભાવેશભાઈ, એના પપ્પા અને અહીંયા એના મમ્મી અસ્મિતાબેન બેઠા છે. એની નાની બેન જીયાની છે દીક્ષા, અને દીક્ષા થેલેસેમિયા મેજર છે. એટલે દર 21 દિવસે એને બ્લડ ચડાવવું પડે છે. આ દેસાઈ પરિવાર હવે જેટલા રક્તદાન કેમ્પ અસ્મિતાબેન યોજશે, એ કેમ્પનું નામ દીક્ષા રક્તદાન શિબિર એવું નામ આપશે. આ દીકરી માટે હંમેશા રક્તની જરૂર પડે અને આ પરિવાર કરશે. આપણે પણ એને સહકાર આપીએ. એમણે વાત કરી, તમે સમજ્યા હશો કે લોક સમર્પણ બ્લડ બેંક જે છે એ આવા થેલેસેમિયા મેજર બાળકો હોય એને વિનામૂલ્યે બ્લડ તો આપે છે, વિનામૂલ્યે બ્લડ ચડાવી આપવાની ટ્રીટમેન્ટ પણ આપે છે. એવું બહુ મહત્ત્વનું કામ કરે છે, અને જોરદાર તાળીથી વધાવીએ. આજે સમય નથી એ દિશામાં વાત કરવાનો, પણ બહુ મોટી મા બાપ આની પીડા ભોગવતા હોય છે ને એને એટલો આધાર આપવાનું કામ કરે છે. સ્ટેજ ઉપર સૌજીભાઈ, અમારા આજે સ્ટેજ ઉપર બેઠેલા છે ભાઈ અંકિત, હાર્દિકભાઈ, અજયભાઈ, અહીંયા બેઠેલા સૌ, ખાસ કરીને નવનીતભાઈ શેલડિયા, જે જીયાને કોમ્પિટિશનમાં લઈ ગયેલા. 10-15 મિનિટમાં 100 સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન હતી. 100 સૂર્ય નમસ્કાર કરી શકે. એ નવનીતભાઈ પણ ખૂબ યોગના જાણકાર છે. એનું તો બધાને આમંત્રણ છે કે તમે ઘરની આજુબાજુ આ યોગ શિબિરો થતી જ હોય છે, ચાલુ જ હોય છે, તો એમાં લાભ લેજો. આમ તો જીયા જેવું બનવાનું કોઈની ઈચ્છા થતી હોય, તમે ગાડી ચૂકી ગયા છીએ આપણે, હવે આપણે કરે નહીં કરી શકીએ. એ ગાડી ગઈ આ જન્મમાં તો આપણી, પણ શરીર આવું કરી શકાય. અહીંયા ખાસ કરીને શનિવારે જ છે ને, શુક્રવારે વિચારના વાવેતર જેવો કાર્યક્રમ કર્યો છે. આપણી
બહુ મોટી વાત છે. હમણાં કેવડી મંડળનો 2 દિવસ પછી પ્રોગ્રામ છે. એ કાર્યક્રમ નામ છે વિચારોનો વરસાદ. એટલે વિચાર એટલો બધો મહત્ત્વના શબ્દ લોકો ટચ થઈ ગયો છે, એ આપણને એનો વધારે આનંદ છે. અને ગત ગુરુવારનો વિચાર અજયભાઈએ રજૂ કર્યો, એ બહુ સરસ. સરળતા વિશે મારે વધારે નથી કે ઉપસ્થિત આપ સર્વે. મૂળ વાત પર જઈએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે. પૃથ્વી અને પૃથ્વી તત્વને આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ. આમ તો મારી અપેક્ષા હતી એના કરતાં સંજયભાઈ દેવાણીએ બહુ અદ્ભુત એની જે વાત હતી એ રજૂ કરી શક્યા છે. આ પૃથ્વી છે ને, એ માત્ર માટી અને પાણીનો ગોળો નથી. એ મોટું લોહ ચુંબક છે, ઉર્જાનો સ્ત્રોત છે. એ જીવસૃષ્ટિને ઉર્જા પૂરી પાડે છે. દરેક બીમાં વૃક્ષ હોય છે. ગોટલીમાં આંબો હોય, પણ એ આંબાને જો પૃથ્વીની ગોટલીને પૃથ્વીની ઉર્જા મળે ને તો જ અંકુર ફૂટે. આ પૃથ્વીની તાકાત છે. મેં કીધું એમ, આજે 5 તત્વો શરીરનું નિર્માણ કરે છે. એ આ પૃથ્વી તત્વ પણ શરીરમાં મહત્ત્વનો આપણને આકાર આપે છે, આધાર આપે છે, અને આપણને તંદુરસ્તી પણ આપે છે. આ પૃથ્વી તત્વ છે. એટલું સમજ્યા. પણ સંજયભાઈ જે વાત કરી અને મારે વધારે સમજવી હોય તો મનમાં પ્રશ્ન થવા જોઈએ. અને એ 4-5 પ્રશ્ન તમારા મનમાં થતા હોય તો આનો જવાબ તમને સરળતાથી મનમાં ઉતરી જાય. પહેલો સવાલ છે, આપણે એવું કહીએ છીએ કે હોકા યંત્ર, કંપાસ, એ આપણને દિશા બતાવે ને બતાવતું. તો એ શું ટેકનિક છે કે એક યંત્ર તમે ગમે ના જાઓ તમને ઉત્તર દિશા બતાવે? એ જમીનમાં રહેલું મેગ્નેટ, ચુંબક, એને આધારે, કારણ કે પૃથ્વી ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ, આખી મેગ્નેટને કારણે એ હોકા યંત્ર એ દેખાય. પૃથ્વી ફરે છે એનું કારણ પણ એ જ છે, મેગ્નેટ જ છે. તો પૃથ્વી એક મોટું મેગ્નેટ, ચુંબક છે. એટલું સમજાયું? પહેલો સવાલ હતો, હોકા યંત્ર કેમ કામ કરે છે? આ મેગ્નેટને કારણે. આપણે ક્યારે જોયું બાળક માટી શું કરવા ખાય છે? બેનો ખાય. માટી શું કરવા ખાય? જ્યારે લોહ તત્વ ઘટે છે ને ત્યારે માટી ખાવ જમીનમાંથી મળે છે. દીકરીઓને આયર્નની ટેબ્લેટ આપવામાં આવે છે લોહ તત્વની. એ તમને પૃથ્વી તત્વને નાખવું પડે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે તુલસી શ્યામ જઈએ કે કચ્છમાં જઈએ તો એક પોઈન્ટ એવો આવે, ગાડીને મૂકી દો તો ગાડી પાછી હાલે છે? આ શું છે? કોઈ જગ્યાએ તો જઈએ તો જમીન ગરમ હોય. અહીંયા ઉનાઈ જઈએ કે તુલસી શ્યામ જઈએ તો ગરમ પાણી છે. એ શું છે? આ પૃથ્વી ઉર્જા છે. એ મેગ્નેટ, ઇલેક્ટ્રોનને કારણે આ બધું શક્ય છે. આ નવું કાંઈ નથી, પણ આવું ક્યારેય આપણે વિચારતા નથી કે આ પૃથ્વી છે. અને પૃથ્વી જે રીતે બનેલી છે એ જ રીતે શરીર બનેલું છે. તો હવે આપણે સમજી ગયા છીએ. તો આ બધું આપણામાં છે, એનો ટચની જરૂર છે. ક્યારેય દવાખાને જઈએ તો ઇસીજી કરીએ છીએ, શું છે એ ક્યારે વિચાર્યું છે? ઇસીજી કરીએ છીએ ને, હૃદયનું ગ્રાફ કાઢીએ છીએ ને, એ શું છે? આપણે શરીરમાં શું છે ને એને કઈ ટેકનિકથી બહાર એનો ગ્રાફ નીકળે છે. આપણે એમઆરઆઈ કરીએ છીએ. એ એમઆરઆઈનો ક્યારે લોંગ ફોર્મ જોઈને વિચાર્યું કે એમઆરઆઈ કેમ થાય છે? માણસને આવા મનમાં વિચાર આવે તો તમે શરીરને સમજી શકો, અને શરીરને સમજો તો નિરોગી રહેવાનો વિચારો આપોઆપ આવે. ડૉક્ટર એમ કે તમે લીલા શાકભાજી ખાજો, ભાજી ખાજો. એ શું કરવા કહે છે એવું ખાવાથી? એવો વિચારે આપણને આવવો જોઈએ. આટલા પ્રશ્ન સમજાઈ જવા જોઈએ. એ સમજાશે. હું થોડીક વાત આગળ કરું. મેં વાત કરી પૃથ્વી. પૃથ્વી એક મોટું લોહ ચુંબક છે, એટલું તમે સમજ્યા છો. હું એને કદાચ ટેકનિકલ ભાષામાં સંજીવભાઈ કીધું એવું ન સમજાવી શકું. પૃથ્વીના પેટલમાં લાવા છે, ઓગળેલું લોખંડ છે. હવે પૃથ્વી ફરે તો ઇલેક્ટ્રિક ઉત્પન્ન થાય કે ન થાય? હજી એના સાદાથી સમજાવું. આપણા ઘરે જે પંખો ફરે છે ને, એ અને ડાયનામો બેયની રચના સરખી જ છે. ખ્યાલ આવે છે? પંખામાં વચ્ચે ગોળ ધરી હોય, પંખો ફરે, એની આજુબાજુ મેગ્નેટને લોખંડની ઉપર
તાંબાના તાર ગોળ ગોળ હોય. બસ ડાયનામો છે ને એમાં પણ એવું જ છે. ધરી છે અને ગોળ ગોળ મટીરિયલ સરખું છે. પંખામાં તમે લાઇટ આપો તો મેગ્નેટને કારણે પંખો ફરે છે, પણ જો ડાયનામો તમે ફેરવો તો ઉલટી દિશામાં મેગ્નેટને કારણે એ ટાયર વીજળી ઉત્પન્ન કરે છે. બસ આ પૃથ્વીની અંદર રહેલો લાવા અને ઓગળેલું લોખંડ અને પૃથ્વી ગોળ ગોળ ફરે છે એટલે કાયમ મેગ્નેટ પણ છે, એટલે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. બસ પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા જ કરે છે અને એ બહાર પણ આવે છે. અને એવું કહેવાય છે, વિજ્ઞાન એવું કહે છે કે સૂર્યના જે હાનિકારક કિરણો છે ને એને પૃથ્વી પર આવતા રોકનાર કોઈ હોય તો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. જે મા બાળકને વાવાઝોડેથી બચાવે, શરદીથી બચાવે ને, એમ પૃથ્વીનો આ ઇલેક્ટ્રોનો એ આપણને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. એટલે ધરતી આપણી માં છે, આપણને આ રીતે રક્ષણ આપે છે. ધરતી જ આપણને આ બધું આપે છે. હવે ધરતી જેવું જ આપણા શરીરમાં છે. શરીરમાં અગ્નિ કીધું, હિમોગ્લોબિન એમાં આયર્ન છે, લોહ તત્વ છે. અને આપણું લોહી શરીરમાં ફરે છે. હું આ સાદી ભાષા, બીજું બધું નથી કહીએ તો સાદી ભાષા કહું છું. લોહી ફરે છે. આપણે જોયું કે હૃદય પમ્પિંગ કરે છે. હૃદયમાં આવી ગયું હતું, આપણો પાઠ ભણી ગયા, હૃદય પમ્પિંગ કરે છે. મારી ઘેરે પાણીની ટાંકી 1000 લીટરની છે અને એ ટાંકી મારું ઘરનું પાણી પૂરું પાડે છે. તમે ક્યારેક કર્યું છે કે હૃદય કેટલું પમ્પિંગ કરે છે? 24 કલાકમાં 7565 લીટર લોહીનું પમ્પિંગ અવિરત હૃદય કરે છે. અને જ્યારે આટલું પમ્પિંગ જોરદાર થાય, લોહ તત્વ સાથે ફરે, એટલામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. મેગ્નેટ તો છે. આ મેગ્નેટ ઇલેક્ટ્રોનની જોડી હૃદય અને મગજને એક્ટિવ કરે છે. આ ચેતાતંત્ર જે કામ કરીએ છીએ ને, આપણે અહીંયા સ્વિચ પાડીએ ત્યાં લાઇટ થાય, દોરડું નાખ્યું હોય તો. પણ ખાલી દોરડું નાખવાથી થાય? ઇલેક્ટ્રિક કરંટ હોય તો થાય. એમ આ ઇલેક્ટ્રોન અને મેગ્નેટ ફિલ્ડ એને કારણે ચેતાતંત્ર કામ કરે છે. ચેતાતંત્ર એને પહોંચાડે છે સિગ્નલ. એટલે આપણે મગજ અને શરીરના અવયવ સાથે સંદેશા વ્યવહારનું કામ કોઈ કરતું હોય તો ઇલેક્ટ્રોન કરે છે. જેટલું શરીરમાં એટલું નબળું એટલે આપણે ડાઉન. આપણા મગજને જો આ છે ને, આ ઇલેક્ટ્રોન શું કામ કરે છે ખબર? હૃદયને ધબકતું કરવું હોય, ધબકતું કરવું અને મગજને વિચારવું, એ કામ આ મેગ્નેટ પાવર કરે છે. આ આટલે શરીરમાં આ સાહેબે કીધું એ મુદ્દા ખૂબ અગત્યના છે. પેરાલિસિસ થાય એટલે શું? પહેલાં એવું હતું કે લોહી મળતું બંધ થાય, અહીં ગાંઠ પડી ગઈ, લોહી મળતું બંધ થયું એટલે પેરાલિસિસ થઈ ગયો. પેરાલિસિસ થાય છે, લોહી તો બસ શરીરમાં હોય જ છે, આ લોહી બંધ નથી થઈ જતું. કમાન્ડ નથી. કમાન્ડ ચેતાતંત્ર આપણે કહીએ છીએ, પણ ચેતાતંત્રનું કામ કોણ કરે છે? ઇલેક્ટ્રોન, જે શરીરમાં ઉત્પન્ન થાય છે એટલા માટે. હવે આ બધું શરીરમાં ક્યાંથી આવે? ખોરાકમાંથી આવે છે. બીજું હલનચલન કરવાથી ઉત્પન્ન થાય છે. આયર્ન ટેબ્લેટ લઈએ છીએ અને પૃથ્વીના સંપર્કમાં રહેવાથી આ ઇલેક્ટ્રોન્સ આપણે આવે છે. છેલ્લી વાત કરું, ઇસીજી. ખરેખર ઇસીજીનો લોંગ ફોર્મ તમે કરો ને તો આજના વિષયને તમે સમજી શકો કે એ સાચું છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહીએ છીએ ને, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, અમલકભાઈ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. હૃદયનો ઇસીજી કરે, ડૉક્ટર માપે કે તમારું હૃદય કેટલું કામ કરે છે તો ઇસીજી કરવાનું આવે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન, કાર્ડિયો એટલે હૃદય. હૃદયનું ચિત્ર દોરે. હૃદય આમ ધબકે ને ત્યારે ઇલેક્ટ્રિક પેદા થાય છે, ધબકે એટલે. અને એ ઇસીજી એ ધબકારાની સાથે ઇલેક્ટ્રિક જે પેદા થાય એનો ગ્રાફ બનાવે છે. એટલે ખબર પડે કે આ શરીર કામ કરે છે, આ ઇસીજી છે. એવું જ એમઆરઆઈ કરીએ છીએ. શરીરમાં મેગ્નેટ છે એનો પુરાવો આપવા માટે હું કહું છું કે એમઆરઆઈ કાંઈ નથી,
આ જ છે ને, MRIમાં પણ રેડિયેશન આપે ને અંદરથી પ્રતિધ્વનિ આવે અને એનું ચિત્ર બને ને આપણે બધા ફોટા જોઈ શકીએ છીએ. તો શરીરમાં આ બધું છે અને એને ખૂબ જરૂરી છે. એટલા માટે આજના વિષયમાં સૌથી અગત્યનું હોય તો શરીરને જેટલું નિરોગી રાખવું હોય તો ઇલેક્ટ્રોન્સ આપણા શરીરમાં જમીનમાંથી આવવા જોઈએ, તો તમે મજબૂત રહો. શરીરમાં ઉત્પન્ન પણ થાય. ઓલું બાળક નાનું હતું શરીર હલાવે છે ને, કુદરતી એટલે કીધું તો હલાવ તો તારા શરીરમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. આપણે દોડીએ, ડૉક્ટર કહે તમે ચાલો, ચાલવાથી આપણે એમ કહીએ કે શરીર એક્ટિવ થાય, પણ શરીરમાં જે જોઈએ છે ઉત્પન્ન થાય એટલે શરીરને કામ કરતું કરવાની વાત છે. એટલે બધું ઇલેક્ટ્રોનિક્સ અને લોહ ચુંબકની તાકાત શરીરમાં હોય છે. જોજો, આપણે કહીએ ને કે તમે એક વખત કામ છોડી દેશો ને એટલે કોથળો થઈ જશે, તમે શરીર કાંઈ નહીં રહે. તમે એક્ટિવ નથી રહેતા એટલે ઇલેક્ટ્રોન્સ તમારામાં આવતા નથી. એ જ ખરી તાકાત છે. એટલે તમે ધીરે ધીરે ડાઉન થઈ જાઓ છો. હૃદય કામ ન કરે તો માણસ ઢીલો હોય, જોજો, ઇલેક્ટ્રોનિક્સ નથી બનતા. એટલે હું વિચાર આપી દઉં અને પછી પંચામૃત આપીશ. આજની વાતને અંતે જો વિચાર આપવો હોય, આ બહુ અગત્યનો મોટો વિષય છે, મારી તો સમજવાની તાકાત નથી, પણ સાહેબે જે કીધું એટલે મેં એને સમજાવવાની તમને આ કોશિશ કરી અને એ આધારે વિચાર આપવા હોય તો જે હું બોલ્યો છું એ જ વિચાર છે ને એ જ વસ્તુ છે. એટલું આપણે સ્વીકારીએ ને તોય આપણા જીવનની લાઈફસ્ટાઈલમાં, જીવનશૈલીમાં આ બહુ ફરક પડશે. મને એક સાહેબ વિચાર આવ્યો તમારી વાત ઉપરથી. મારા મામા 96 વર્ષના છે અને ખૂબ કોઈ નિરોગી પણ ઉંમરને હિસાબે શરીર અમુક કામ સંભળાતું બંધ થાય. હવે ઓળખી શકતા નથી. આ ઓળખવાનું કામ કોણ કરે? મગજ કરે. પણ આ સ્મૃતિ અને સંદેશા વ્યવહાર આ ઇલેક્ટ્રોન્સની પદ્ધતિથી થાય. એ ઇલેક્ટ્રોન્સ કામ ન આવે ન હોય એટલે તમારું વિચારવાનું મેમરી એ તમારું મગજ જવાબ ન આપે. એ વાંચી શકે છે એટલે લખીને આપે તો ઘડીક સમજે, પાછા ભૂલી જાય. તો મગજની યાદશક્તિ છે ને એ ઘટે છે એટલા માટે કે એ તમારું ઇલેક્ટ્રોન્સ શરીરમાં એટલા ઓછા હોય અને એ કામ ન કરે એટલે તમને આ મેમરી રિકોલ નથી થતી. આ દાદાને, મારા મામાને જો આ મેગ્નેટવાળા બૂટ પહેરાવીએ, ઉદાહરણ છે, અને એ જો શરીરમાં ઇલેક્ટ્રોન્સ એનર્જી આવે અને આ મેમરી જે જતી રહી છે, રિકોલ નથી થતી, એ થઈ શકે? આવું બની શકે? પણ તાકાત એ મટીરિયલમાં અને જમીનમાં એટલે છે. લોકો ખુલ્લા પગે ચાલવાનું કહે છે, ઘાસમાં ચાલવાનું કહે છે. ડૉક્ટર તો ક્યાં સુધી કહે છે ઘાસમાં ચાલો તો તમારે મેડિસિન જ ન લેવી પડે, તમારા બધા રોગો સારા થાય. સાહેબ એવો પણ દાવો કરે છે ઘૂંટણ દુખતા હોય, શરીર દુખતું હોય અને આ બૂટ ચંપલ પહેરવાથી અસંખ્ય, એના વિડીયો તમે જોશો તો અસંખ્ય દર્દીઓ એમ કે બૂટ પહેરવાથી મારા ઘૂંટણના દર્દ જતા રહ્યા. બસ એનર્જી આવે છે. એટલે કંઈક શરીરના ખુલ્લા પગે ચાલવાનો ફાયદો છે. એટલે વિચાર એવો છે આજનો થોટ્સ, મુખ્ય થોટ્સ, કે પૃથ્વી એક મોટું લોહચુંબક છે. સાદી ભાષામાં વિશાળ લોહચુંબક છે જે જીવ સૃષ્ટિને ઉર્જા આપે છે. પૃથ્વી તત્વ આ શરીરનો આધાર છે જે મજબૂતી અને તંદુરસ્તી આપે છે. ચુંબકીય શક્તિ એ ચાલક બળ છે. આપણું બધું છે એ આધાર ત્યાં છે. ચુંબકીય શક્તિ એ ચાલક બળ છે જે શરીરને સંતુલન જાળવે છે. આપણે સંતુલન જાળવે છે. અને છેલ્લી વાત આજે લઈને જવાની છે એ પ્રકૃતિની નજીક રહેવું જે તંદુરસ્તી માટે જરૂરી છે. અને પંચામૃત,
આ પ્રકૃતિનું પંચામૃત. પ્રકૃતિ નજીક રહેવું હોય તો વિલાસબેન શું કરવું? પહેલું કામ 5 મુદ્દા યાદ રાખવાના. પહેલાં તો કુદરત પ્રત્યે કૃતજ્ઞ ભાવ કેળવો. ખ્યાલ આવે છે? આ ધરતી છે તો હું છું, આ વૃક્ષ છે તો ઓક્સિજન છે. કુદરત પ્રત્યે આમ તો દરેક કૃતજ્ઞ ભાવ જ મોટી તાકાત છે. કૃતજ્ઞ ભાવ પહેલો કેળવો. પહેલો મુદ્દો આ છે, તો તમને એનો બેનિફિટનો અસર તમને અનુભવાય. અને બીજું છે પ્રકૃતિની નજીક રહો. ગાર્ડનિંગ કરો, તુલસીના ક્યારે કરો, જીવજંતુ પ્રત્યે દયાભાવ રાખો, પ્રકૃતિની નજીક રહો, સવારે ઉઠીને ખુલ્લી હવા લો. એટલે બીજો મુદ્દો છે પ્રકૃતિની નજીક રહેવું. ત્રીજો મુદ્દો છે ચોખ્ખી જગ્યા ઉપર ખુલ્લા પગે ચાલો. 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક સવારે ચાલો તો આ એનર્જી તમને અહેસાસ થાય. અને ચોથું પંચામૃત એ છે કે તમે મંદિરમાં કે ઘેરે ખુલ્લા પગે ચાલો ત્યારે ધરતીનો અહેસાસ કરો. હું ધરતી સાથે જોડાયેલો છું. મારી એનર્જી, આપણે જ્યાં લાઇટમાં અર્થિંગ મૂકીએ ને નાખતા, ઇલેક્ટ્રિક આપણે જોતું હોય તો એક છેડો જમીનમાં નાખવો પડે, અર્થિંગ છે. તમે જ્યારે ખુલ્લા પગે જમીનનો અહેસાસ કરો ત્યારે હું અર્થિંગથી જોડાઈ ગયો છું. એટલે મારી એનર્જી જમીનમાં ખોટી અને જોઈએ છે એનર્જી મને શરીરમાં મળે, આવું કરવું. અને ચોથું પંચામૃત એ છે કે સવારે પ્રાણાયામ, યોગાસન કરો તો પૃથ્વીને સાથે જોડાવા જેવું તમારું શરીર યોગ્ય બને. તો આ 5 મુદ્દા ધ્યાનમાં રાખી ચાલો આપણે પ્રકૃતિની નજીક જીવીએ અને નિરોગી રહી. થેન્ક યુ વેરી મચ.